છે એવા સમાચાર વાયુ વેગે ફેલાઈ જાય છે ત્યારે આ રાષ્ટ્રને સંભાળવા વાળો આવી ગયો છે. આથી કરી આનું નામ ધૃતરાષ્ટ્ર પડે છે. આ બાજુ અંબિકાને બીજા પુત્રની ઈચ્છા થાય છે ત્યારે સત્યવતી અંબિકાને વ્યાસજી પાસે મોકલે છે અને કહે છે કે હવે તમારા માધ્યમથી એક પુત્રને જન્મ આપો. અંબાલિકાની જે હાલત થઈ હતી તે જાણી લે છે અને અંબિકા કહે છે કે શું થયું હતું. ત્યારે વ્યાસજીનો તેજ વિશે અંબાલિકા વાત કરે છે કે વ્યાસજીનું ખૂબ જ તેજ છે, તે મારાથી સહન થયું નહીં. ઉત્તમ ઉગ્રતા આખા શરીરની અંદર વ્યાપી ગઈ હતી અને મેં આંખો વીંચી લીધી અને કદાચ આંખો વીંચવાથી જ આવો અંધપુત્રને મેં જન્મ આપ્યો છે. અંબાલિકાની મુખમાંથી આવા શબ્દો સાંભળી અને અંબિકા વિચાર કરે છે કે તો હવે શું કરવું. આપણા માતાનો આદેશ છે, રાજમાતાનો આદેશ છે, આથી જવું તો પડશે જ. આથી કરી અને તે ગોળ ચંદનનું લેપન આખા શરીરમાં કરી લે છે. પીળું લેપન કરી લે છે કે જે ઠંડક આપે. આપણે જે લગ્નની અંદર પણ જે હલ્દી કરવામાં આવે છે, પીઠી ચોરવામાં આવે છે, એ ખરેખર એની પાછળનું પણ મહત્વ એવું જ છે કે વરકન્યાને ક્રોધ ન આવે, ઠંડક આવી જાય, એની ઉગ્રતા હોય, એનામાં કોઈ ગરમી પેદા થતી હોય તો ગરમીમાં એની ઠંડક રહે. આથી કરી એને ઠંડક આપવા માટે થાય ને આખા શરીરની અંદર ઘોર ચંદનનું લેપન કરી દે છે, હળદીનું લેપન કરી લે છે અને વ્યાસજી પાસે જાય છે. વ્યાસજીના સહવાસથી તેને ત્યાં પણ એક પુત્રનો જન્મ થાય છે અને તે પીળો એવો દેખાતો હોય છે, કારણ કે હળદીનો કલર પીળો હોય છે, ચંદનનો કલર પણ પીળો હોય છે. પીળાશ ફરતા પુત્રને જોઈ અને એનું નામ પાંડુ રાખવામાં આવે છે. આ પછી ફરીથી બેને દીકરીઓને બંને વહુઓને કહે છે કે જાઓ, હજી મારે પુત્ર જોઈએ છે. સત્યવતીની આજ્ઞા થાય છે, પરંતુ કાંઈક અજુગતું આપણે કરી રહ્યા છીએ એવું અંબા અને અંબિકાના મનની અંદર સંકોચ રહેતો હતો. આથી કરી અને તે એની દાસીને મોકલે છે. ઓલા ડોશીમાં કાલ ચાર કરતા હતા, ચોથી આંગળી કરતા હતા કે આ ચોથો પુત્ર ક્યાં ગયો, ચોથો પુત્ર હવે આવશે. એટલે દાસીને મોકલે છે કે જા તું જ જાને અંધારામાં, આમે વ્યાસ તો કાંઈ જોતા નથી. એટલે દાસી જાય છે અને દાસીના માધ્યમથી જે પુત્રને જન્મ થાય છે તે વિદુર. એટલે વિશ્વ પિતામહને કેટલા ભાઈઓ થયા? 4. અહીં આ બાજુ આ ત્રણેય દીકરાઓને મોટા થવા લાગે છે. મોટા થતા પાંડુ રાજાને રાજ સોંપવામાં આવે છે, કારણ કે ધૃતરાષ્ટ્ર આંધળા હોય છે. અહીં મહાભારતની કથા નથી આપેલી દેવી ભાગવતની અંદર. અહીં સીધો પાંડુ રાજની વાત કરવામાં આવી છે અને પછી કર્ણની વાત આવે છે. ત્યાં પાંડુ રાજને ત્યાં 5 પુત્રોની પ્રાપ્તિ થાય છે અને પાંડુ રાજને પણ 2 પત્ની હતા. એક કુંતી અને બીજા માદ્રી. અને ધૃતરાષ્ટ્રને પણ 2 પત્ની હતા, ગાંધારી અને સત્યા. ગાંધારી જે હતા તેને પોતાની પતિવ્રતા સ્ત્રી હોવાને કારણે, ગાંધારી આંધળા નહોતા. આપણે મહાભારતમાં જોઈએ ને, ગાંધારી પોતાની આંખો પર પાટો બાંધી અને આપણે જોયેલા છે. પરંતુ ગાંધારી આંધળા નહોતા, પરંતુ પોતાનો પતિ કાંઈ જોતો નથી, પોતાના પતિને પગલે ચાલવું છે અને પતિ જો કાંઈ જોતો ન હોય તો મારાથી જગત જોવાય નહીં, મારા માટે જગત મિથ્યા છે. આવો વિચાર કરીને તેણે આંખે પાટો બાંધી લીધો હતો. અહીં ઋષિવરો પાછો પ્રશ્ન કરી દે છે. કુંતીની વાત કરી તમે, કુંતી વિશે કઈક પ્રશ્ન છે. કેવો પ્રશ્ન છે? તો કઈ કુંતી પાંડુની પત્ની હતા? હા, પરંતુ એને એટલે પેલા એક પુત્રને જન્મ આપ્યો હતો. હા, સૂચિ કહે છે કે હા ઋષિવરો, કુંતીએ હવે પુત્રને શા માટે જન્મ આપે છે? કર્ણને આપણે જાણીએ છીએ, કર્ણની કથા આવે છે દેવી ભાગવતની અંદર. કર્ણને આપણે બધા જાણીએ છીએ કે કર્ણ કુંતીના પુત્ર હતા. શા માટે કુંતીના પુત્ર હતા?
તો કે સૂર્યએ તેની ઉપાસના કરી હતી. તો સત્ય વાત શું છે? દેવી ભાગવતની અંદર એની ચોખવટ કરેલી છે કે કાશીરાજ કુંતોગ્ન નામના રાજા સતવ્રત નામની રાજાને ત્યાંથી દીકરી પોતે માગીને લાવ્યા હતા અને એનું નામ કુંતોગ્ન રાજ હતું. કુંતોગ્ન રાજ એ કુંતીને પોતાના ઘરે લાવે છે. ઘરે લાવીને એને મોટી કરે છે. એક રાજકુમારીથી વિશેષ રાજકુમારી જ હતા, પરંતુ રાજકુમારીથી વિશેષ તેને પદ આપે છે. આ કુંતી પણ પોતાની પિતાની આજ્ઞાની અંદર હંમેશા કાર્ય કરવા માટે સિદ્ધ રહેતી હતી. એક દિવસ ઋષિ દુર્વાસા આ કૃતક નામના રાજાને ત્યાં આવે છે. આ દુર્વાસાની કહાની ખૂબ જ ગરમીપૂર્ણ વ્યક્તિ છે. અતિશય ક્રોધી કોઈ ઋષિ થઈ ગયા હોય તો તે દુર્વાસા છે. દુર્વાસા ઋષિનો ક્રોધ મુખ ઉપર જ રહેતો. તમે કોઈ પણ ગ્રંથને વાંચો, કોઈ પણ ગ્રંથની અંદર એકાદ વાર તો દુર્વાસાનું ઉદાહરણ ફરજિયાત લેવું પડે. ચાહે મહાભારત હોય, ચાહે રામાયણ હોય, ચાહે દેવી ભાગવત હોય. દુર્વાસા ઋષિ એટલા બધા ક્રોધિત હતા કે કોઈ પણ વ્યક્તિ જરાક ભૂલ કરે ને એટલે તરત જ હાથમાં પાણી લઈને ફટ સ્વાહા જા થઈ જાય તારું. એના ક્રોધથી આખું જગત ડરતું. મહાભારતની અંદર પણ જ્યારે પાંડવો અજ્ઞાતવાસની અંદર જાય છે ત્યારે દુર્વાસા એની કુટીરમાં આવે છે અને ભોજનની તૈયારી કરવા માટે દ્રૌપદીને કહે છે, પરંતુ ભોજન માટે કાંઈ ઘરમાં હતું જ નહીં, કુટીરમાં કાંઈ હતું જ નહીં. ત્યારે કૃષ્ણને યાદ કરી અને એક ચોખાના દાણાથી દુર્વાસા ઋષિ સહિત અનેક સંન્યાસીઓને ભોજન પૂરું પાડે છે. આ દુર્વાસા ઋષિનું ઉદાહરણ મહાભારતની અંદર પણ છે. એટલે અહીં કુંતોગ્ન નામના રાજાને ત્યાં દુર્વાસા ઋષિ આવે છે. દુર્વાસા ઋષિના ક્રોધને બધા જાણતા હતા કે દુર્વાસા ઋષિ આમ ભૂલ કરાય જ નહીં. એક સેકન્ડ પણ દુર્વાસા ઋષિ કહે કે ફુલાર એટલે સેકન્ડમાં આવી જવાનું. દુર્વાસા ઋષિ કહે જમવાનું એટલે જમવાનું સેકન્ડમાં આપી દેવાનું. દુર્વાસા ઋષિ કહે આ એટલે તરત તાત્કાલિક, ચાહે રાજકુમાર હોય કે ગમે તે હોય ને સેકન્ડોમાં કાર્ય કરવું પડતું હતું. રાજા મૂંઝાય છે કે દુર્વાસા ઋષિની સેવામાં કોને મૂકવા. આ દુર્વાસા ઋષિ અતિશય ક્રોધિત છે. જો કોઈ સેવક ગણે કાંઈ પણ ભૂલ કરી અને જો એ અભિશ્રાપ આપશે તો એ શ્રાપનો ભોગ અંતે તો મારે બનવું પડશે, કારણ કે રાજા તો હું છું. પરંતુ વિચાર આવે છે કે નાની એવી દીકરી કુમારિકા આ કુંતીને જો એની સેવામાં મોકલવામાં આવે. કુંતી સેવા કરવામાં કુશળ છે, સમજુ છે, વિચારશીલ છે અને વળી એનામાં સર્વ પ્રકારનું જ્ઞાન પણ છે કે ઋષિની સેવા કઈ રીતે કરવી જોઈએ, બ્રાહ્મણની સેવા કઈ રીતે કરવી જોઈએ, કઈ રીતે પૂજા કરવી જોઈએ. આ સર્વત્ર પ્રકારનું જ્ઞાન એનામાં છે. આથી કરી અને જો કુંતીને મોકલવામાં આવે તો કુંતી દુર્વાસાની અવશ્ય સેવા કરશે. આવો વિચાર કરી અને કુંતીને બોલાવે છે કે હે કુંતી, દુર્વાસા ઋષિ આપણા મહેમાન બન્યા છે, તેના સેવિકા તરીકે તમે જાઓ. આથી કરી દુર્વાસા ઋષિને સેવિકામાંથી આવે છે. દુર્વાસા ઋષિ ત્યાં રોકાય છે. દુર્વાસા ઋષિ જેવું પણ આજ્ઞા કરે કે મારે અત્યારે આ ભોજન જોઈએ, ત્યારે કન્યા કુમારિકા તરત જ તૈયાર કરીને આપી દેતી. દુર્વાસા ઋષિ કે આ જોઈએ એટલે તરત જ આપી દેતી. સંધ્યાના સામાનથી માંડીને કોઈ પણ વસ્તુ માગે ત્યારે દુર્વાસા ઋષિને આપવા માટે તત્પર રહેતી હતી. એક દિવસ બન્યું એવું, દુર્વાસા ઋષિએ કીધું મારા માટે ભોજન તૈયાર રાખો, ખીચડી, હું સ્નાન કરીને આવું છું. દુર્વાસા ઋષિ સ્નાન કરવા માટે જાય છે. આ બાજુ ઝડપથી કુંતી ખીચડી તો રાંધી નાખે છે. ત્યાં દુર્વાસા ઋષિ આવી જાય છે. લાવો ભોજન. સેકન્ડોમાં આવે છે. હતભાગી બની જાય છે. હવે શું કરવું? ખીચડી બની ગઈ હતી પણ ભોજન આપવા માટે જે બાજુ નીચે ભોજનની થાળી ન પાય. ભોજનની થાળી નીચે ખરેખર ધરતી પર રખાતી નથી, પરંતુ અત્યારે જે મેં કીધું હતું એમ કે આસન વગરે ભોજન ન કરાય.
આપણી જે પંચશક્તિ ભોજનમાંથી આપણે પ્રાપ્ત કરવાની હોય એ પંચશક્તિ જમીનના માધ્યમથી નીચે વહી જાય છે. ઊભા ઊભા પાણી પણ ન પીવાય, ઊભા ઊભા જમાય નહીં, એ વાત પણ મેં કરી હતી. અહીં આપણે જે ભોજનની થાળીમાં હાથ ન ધોવાય. મેં કોઈ દી થાળીમાં હાથ નથી ધોયો. થાળીમાં હાથ ન ધોવાય. શા માટે? કે તમારા જઠર અગ્નિને શાંત કરવા માટે અગ્નિ ક્યાં છે, એમાં અગ્નિ તત્વ છે, અને તમે જોઈને પણ પાણી નાખી દો તો એ ઠરી જાય, એટલે પચે જ નહીં. પેલું જ ઉદાહરણ એ લાગુ પડે. અહીં તો બાજોટ ઉપર થાળી મૂકવા માટે મૂકવી છે, પરંતુ બાજોટ ક્યાંય હતભગી બની જાય છે. ઉતાવળમાં જ્યાં ત્યાં દ્રષ્ટિ કરે છે, પરંતુ બાજોટ ક્યાંય દેખાતો નથી. આથી કુંતી ઉથમી વળી જાય છે અને પોતાની જે થાળી હતી પોતાની પીઠ ઉપર રાખી ચાર પગી બનીને કહે છે કે હે ગુરુવર, ભોજન કરો. દુર્વાસા ઋષિ ભોજન કરવા લાગે છે. ખીચડી ધકતી હતી, થાળી પણ ધગી જાય છે, અને ધકતી થાળી કમળ ઉપર રહી છે ત્યારે કમળ ઉપર દાગ થઈ જાય છે. અગ્નિ તત્વ પોતાનું કામ કરે છે. મેં કીધું એમ કે અગ્નિમાં કોઈ પણ બાળક પણ હાથ નાખે તો એ પણ ઢગી જાય, વૃદ્ધ પણ નાખે તો પણ ઢગી જાય. અગ્નિમાં જે પણ અગ્નિને જે સ્પર્શ કરે છે બળી જાય છે. અહીં કુંતીની પીઠ બળી જાય છે, ધકતી હોય છે થાળી. દુર્વાસા ભોજન કરી લીધા પછી દ્રષ્ટિ કરે છે તો ઓહો, આ તો કોઈ ટેબલ કે બાજોટ નથી, આ તો કુંતીનો પીઠ છે. તરત જ કુંતીને ઊભી કરે છે. ધન્ય છે દીકરી, તમે મારી સેવા માટે ભોજનમાં બાજોટ માટે ખુદ ઊભા રહી ગયા. હા ગુરુવાર, તમારી ક્ષણ બગાડવી પણ અયોગ્ય છે. મારા પિતાશ્રીનો આદેશ છે કે તમારી ક્ષણ પણ બગાડું નહીં. ત્યારે કહે છે કે હું તમારી પર પસંદ થયો છું, માગો કઈ માગતા હોય તો. કુંતી તો હજી નાની હતી, કઈ માગતી નથી. ત્યારે દુર્વાસાને માળા આપે છે કે આ માળા જ્યારે પણ કરશો, જે દેવની આરાધના કરશો, એ દેવ તમારી પર પસંદ થશે. એની પાસેથી મન માગ્યું વર તમને પ્રાપ્ત થશે. આ મારું વચન છે. કુંતીના દરેક પુત્રો દેવ હતા અને દેવ સ્વયં આવ્યા હતા અને દેવના પુત્રો હતા. અહીં કુંતી સમય પસાર કરવા લાગે છે. માળા પોતાની પાસે રાખે છે. સમય જતા એક વખત જે રાણીનો મહેલ વહી રાણીના અશ્યખંડની અંદર બેસી અને વિચારતી હતી કે આ પેલા દુર્વાસા ઋષિએ જે કીધું તું સત્ય હશે. બાલ્કની જે મુખ્ય દ્વાર હતો ત્યાંથી સૂર્યનો પ્રકાશ પડતો હતો, એવા દ્વાર ઉપર બેસી અને વિચાર કરતી હતી કે શું આ દુર્વાસા ઋષિ મને જે માળા આપી એમાં સત્ય હશે. લાવીને એની પરીક્ષા કરી જાઉં એવું મનની અંદર વિચાર કરે છે. બધું ભૂલી જાય છે. ભાન કાંઈ રહેતી નથી કે હું ક્યાં સમયે આ કાર્ય કરું છું. આ સમયે ઋતુકાળ તેનો પૂરો થયો હતો અને આ સમયે સૂર્યદેવ સામે દેખાતા. દેવની ઉપાસના કરવી છે તો સામે સૂર્ય છે, તો સૂર્યની જ ઉપાસના કરવો એવો વિચાર કરી અને સૂર્યની ઉપાસના કરવા લાગે છે. સૂર્યની ઉપાસના કરતાની સાથે જ એક યોગ અને તેજસ્વી પુરુષ તેની સામે પ્રત્યક્ષ આવી જાય છે. કુંતી મેં આંખો ઝબકી ઉઠે છે. શું છે આ? ત્યારે કહે છે કે હે દેવી, તમે મારી ઉપાસના કરી છે, હું સૂર્યદેવ પોતે. ક્ષમા કરો પ્રભુ, પરંતુ મારે તમારું કઈ કામ નથી. કુમારિકા હતી, કઈ કામ તો હતું નહીં. ખાલી આ તો વાતમાં બાળક બુદ્ધિ, વાતની અંદર ખાલી વિચાર આવે છે કે દુર્વાસાએ આપ્યું હતું તો શું હશે સત્ય. આથી કરી અને વિચારમાં ખાલી ભૂલથી ભગવાનની પરીક્ષા કરી બેસે છે. પરંતુ સૂર્યદેવ કહે છે એમ ન ચાલે. દુર્વાસા ઋષિ એને તો દેવીને શાપ કહી દીધો તો, અંબિકાને શાપ આપ્યો હતો અને એને ભોગવવું પડ્યું તો હું થોડો કાલ સવારે મને હેઠો નાખી દઈ. મારે તમને દેવું જ પડે. માગો તો મારે શોધવું જ નથી કાંઈ, મારે જોઈએ શું? ને મેં તો ખાલી એક આ સત્ય છે કે અસત્ય છે એ વિચારવા માટે થઈને આપની તપસ્યા કરી. તમે જે હોય તે, તમારો ઋતુકાળ પૂરો થયો છે. મારા માધ્યમથી તમને એક પુત્ર રહેશે.
એમ કહીને સૂર્ય પોતાનું તેજ કુંતીના ગર્ભની અંદર પ્રવેશ આવે છે હસ્તક અર્પણ કરી. અને કુંતી કુંવારી હતા અને સૂર્યનો તેજ જ્યારે પોતાના પેટની અંદર આવી જાય છે ત્યારે એ સ્ત્રીને ખબર પડવા લાગે છે કે નક્કી કઈ પેટની અંદર છે. આથી કરીને ભવિષ્યની અંદર કાંઈક કરવું જોશે આવો વિચાર કરી એક દાસીને એ વાત કરે છે. પોતાની એક દાસી જે કાયમી માટે એની સાથે રહેતી હતી એવી એક દાસીને કહે છે કે મારી સાથે આવો બનાવ બન્યો છે. મને જ્યારે આપણા રાજ્યની અંદર દુર્વાસા ઋષિ મહેમાન બનીને આવ્યા ત્યારે મેં એની સેવા કરીને મને આ એક મંત્ર આપ્યો અને કીધું કે જે આ મંત્રથી તું જેની પણ ઉપાસના કરી તે હાજર થશે. તારા મનની અંદર જે વિચાર હશે તે વિચાર પૂર્ણતા થશે. અહીં એ સમયે ઋતુકાળ મારું પૂર્ણ થયું હતું એટલે મારા મનની અંદર થોડી કામ વાસના હતી. કામ વાસના સમયે સૂર્યદેવ આવીને સામે ઉભી ગયા અને સૂર્યદેવ મારા મનની વાત સમજી ગયા અને એની મારી કામ વાસના સંતોષી લે એવું કહી અને મારા ગર્ભની અંદર પોતાનું તેજ પધરાવ્યું અને એ તેજ અત્યારે મોટું થઈ રહ્યું છે. દાસી કહે કોઈ ચિંતા કરો માં, તમને અજ્ઞાત ગર્ભની અંદર મૂકી દેશું એમ કહી અને કુંતીને અત્યારે સમય સારો નથી. કુંતીને કોઈ બીમાર છે આવું રાજ્યની અંદર કહેવામાં આવે છે અને કુંતીને અજ્ઞાત ગૃહની અંદર મૂકી દેવામાં આવે છે. અહીં થોડાક સમય પછી કુંતી એક પુત્રને જન્મ આપે છે. આ પુત્ર હવે તો લગ્ન નથી કરેલા, કઈ રીતે કુટુંબનાને કેવું, કઈ રીતે રાજ્યની અંદર કેવું કે આ પુત્ર કોનો. અહીં તે દેવી પરમેશ્વરીને યાદ કરે છે અને કહે છે કે હે જગદંબા, મારાથી તો બાલ્ય અવસ્થાની અંદર ભૂલ થઈ ગઈ. ભૂલથી સૂર્યનારાયણની ઉપાસના કરી અને સૂર્યનારાયણે પોતાના તેજથી મને આ પુત્ર આપ્યો, પરંતુ આ પુત્રને હું લઈ ક્યાં જાઉં? શું કહું જગતને? કોણ આનો પિતા? અને કુંવારિકા હોવા છતાં મેં પણ પુત્રને જન્મ આપ્યો. સમાજ મને શું કહેશે? મને તો લોકો જીવવા નહીં દે, મેણા મારશે. આથી કરી હું આજે ન ચાહવા છતાં પણ હું એનો ત્યાગ કરું છું. હે પરમેશ્વરી, હે અંબિકા, મારા પુત્રનું તું રક્ષણ કરજે. આમ કહી માતાજીની હૃદયપૂર્વક તે સ્તુતિ કરે છે. માતાજીની સ્તુતિ કરી અને દાસીને એક કુંડલીની અંદર, કુંડિયાની અંદર એ પુત્રને રાખી દેવામાં આવે છે. અહીં સૂર્યનો પુત્ર હોવાથી આ પુત્ર ના જન્મ થયો ત્યારે જ કાળનો કુંડલ હતો. આથી કરી અને એને કરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પુત્ર ને જ્યારે આ દાસી લઈને જાતી હોય છે ત્યારે એક સૂત્ર તેને મળે છે અને તે કહે છે કે આમાં શું છે? ત્યારે એમ કહે છે કે આમાં તો એક પુત્ર છે, પણ કહેતો નથી, કહેતી નથી કે આ કોનો પુત્ર છે. તો કઈ અમારે ત્યાં કોઈ પુત્ર નથી. એક વાત આ આવે છે, જોજો, એક વાત દાસી અથોઅથ કરણને રાધે અને એના પતિના હાથમાં આપે છે. કરણની માતાનું નામ રાધે હતું. આથી કરીને કરણને રાધે તરીકે પણ ઓળખવામાં આવતા. પેલા મહાના નામ ઉપર દીકરાનું નામ પાડતા. આથી કરી કરણને રાધાનો દીકરો હોવાથી રાધે તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં કલ્પભેદની કથા જોવા મળે છે. થોડીક વાર પછી આપણે જ્યારે પરીક્ષિત સુધી પહોંચશું ત્યારે પણ એક કલ્પભેદની કથા જોવા મળે. અહીં નામની અંદર થોડો ઘણો ફેરફાર જોવા મળે. મહાભારતની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ કર્ણની અંદર કર્ણને એક કુંડિયામાં મૂકીને કુંતી પોતે નદીની અંદર વહાવી દે છે. તમે લોકો એવું જોયેલું હોય એટલે તમારા મનની અંદર સંદેહ જ્યાં ઉત્પન્ન થવાનો હોય, જેને જોયેલું હોય. બાકી તો દેવી ભાગવતની કથા 80% તો ઉપરથી જ જાતી હોય, એટલે જ એટલો સ્લો બોલું છું કે કલ્પભેદની કથા છે આની અંદર. એ પેલો કરણ પણ બીજો અલગ હતો, આ કરણ પણ અલગ. આવા યુદ્ધો ઘણી વખત થયા છે. આપણે જેમ કીધું ને કે 28 વ્યાસ થયા. દર વખતે કોઈ વ્યાસ તરીકે જન્મ લે છે. આગળ આપણે અંબિકાનું મહાપરમેશ્વરી માં અંબિકાનું પાત્ર ટૂંક સમયની અંદર આપણે અંદર આવશે. મહાલક્ષ્મી એટલે એ જગદંબા સ્વરૂપની જે છે, જે વિષ્ણુને, બ્રહ્માને અને રુદ્રને
આ જગતની અંદર સર્વ કાર્ય કરવાની જે શક્તિ આપે છે એ દર વર્ષે આ પૃથ્વીનો વિનાશ કરી નાખે છે. જ્યારે ચતુષ્ટ ચોકડી પૂરી થઈ જાય, ચોકડી આપણે લગભગ પહેલા દિવસે સમજાવી કે ચોકડી એટલે શું. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ ને કલયુગ, આવી 4 ચોકડી જ્યારે પૂરી થઈ જાય ત્યારે સર્વત્ર વિનાશ થઈ જાય. સર્વત્ર વિનાશ થઈ જાય ત્યારે એક શક્તિ રહી. કોણ રહી? એક શક્તિ. અને શક્તિ પાછા વિષ્ણુને, બ્રહ્માને, રુદ્રને ઉત્પન્ન કરે. એટલે ઉત્પન્ન કરી અને પાછા અલગ અલગ કાર્યો સોંપી દે. એટલે કલ્પ, એક કલ્પ પૂરો થઈ ગયો એટલે બીજા કલ્પની અંદર અહીં કોઈ તર્ક આવે કે ભાઈ ગરણને તો એની માતાએ પોતે હુંડિયામાં લઈને નદીની અંદર મૂકી દીધો હતો. તો અહીંયા તો કે દાસી પોતા દાસના હાથમાં આપે છે. તો એ કઈ રીતે? પરંતુ કલ્પભેદની કથા છે. દેવી ભાગવત કલ્પભેદની અંદર આવે છે. એટલે અહીં તે માગે છે કે ભાઈ હે દાસી, અમારે ત્યાં કોઈ સંતાન નથી, કદાચ માતાની અસીમ કૃપાથી તું અમને સામે મળી છે, અમને આપી દે. અમે તને વચન આપીએ છીએ કે આ પુત્રને અમે દીકરાથી વિશેષ પ્રેમ કરશું અને આને અમારી સાથે રાખશું. એમ કહી અને તે પોતાના રાજે છે તે દાસવાસજી પુત્રને લઈ લે છે. આ બાજુ કુંતી છે એ કુંવારી છે એવું જ સર્વત્રને લાગે છે. અને કુંતી ના પાંડુ સાથે લગ્ન થાય છે. પાંડુ સાથે લગ્ન થયા પછી એને ત્યાં 3 સંતાન હતા, પણ એ સંતાન પણ પાંડુના નહોતા. કે નહોતા માદ્રીને ત્યાં જે 2 સંતાન હતા એ માદ્રીના નહોતા. અહીંયા એમ કથા છે. આ નિયમ પદ્ધતિ જે ટેસ્ટ ટ્યુબ બેબીની વાત આવે છે, આપણે અત્યારે પૂગ્યા. આ લાખો વર્ષ પહેલા આ બધું આપણા જગતની અંદર બની ગયેલું છે. ત્યારે પાંડુ, એની પત્ની કુંતી અને એની પત્ની માદ્રી એક સમયને વિશે જંગલની અંદર ફરવા માટે જાય છે. આ સમયને વિશે મૃગ ઋષિ, મહાઋષિ હતા. મૃગ ઋષિ, મહાઋષિ હતા. એ મૃગ ઋષિ જે છે તે મુગલાનું રૂપ લઈ, હરણનું રૂપ લઈ અને પોતાની પત્ની સાથે સંયોગ કરી રહ્યા હતા, સહવાસ કરી રહ્યા હતા. આ સમયે આ પાંડુ છે એ તીર છોડે છે તેની ઉપર, અને જે મુગલી છે એ મરી જાય છે. આ મરતાની સાથે અહીં જે મૃગ ઋષિ છે તે તેને શ્રાપ આપે છે કે હે પાંડુ, તે યોગ્ય સમયે અમારી પર બાણ ચડાવ્યો. અમે તારો શિકાર કદાચ ઈશ્વરની લખેલું છે કે અમારે તારા હાથે મરવાનું હોય, પણ મરીએ તો કોઈ વાંધો નહોતો, પરંતુ હું સહવાસ કરતો હતો એ સમયે તે મારી પર હથિયાર ઉપાડ્યું અને ક્ષત્રિયને શોભે એવું કાર્ય કર્યું છે. જા, હું તને શ્રાપ આપું છું કે જ્યારે પણ તું તારી પત્ની સાથે સહવાસ કરીશ ત્યારે તારું મૃત્યુ થઈ જશે. આથી કરીને પાંડુને આ શ્રાપ મળી જાય છે. અને માદ્રી અને કુંતી બે સાક્ષી હતા. આથી કરી અને ક્યારેક જો કામ વાસના જાગે અને કુંતી કે માદ્રી પાસે પોતાની ઈચ્છા પણ પાંડુ વ્યક્ત કરે તો ઈચ્છા પૂર્ણ ક્યારેય ન કરતા. કારણ કે મૃગ ઋષિનો શાપ હતો કે જ્યારે પણ એ સહવાસ કરશે ત્યારે તેનું મૃત્યુ થઈ જશે. પરંતુ અહીં પાંડુ ઋષિ સમય જતા વિચાર કરે છે, પાંડુરાજ વિચાર કરે છે કે આપણે ત્યાં સંતાન નથી તો મારા પછી મારા વંશને આગળ કોણ ધપાવશે. આવો વિચાર કરી અને પાંડુરાજ પોતાની પત્ની કુંતીને વાત કરે છે. કુંતીની વાતને સમજે છે, તમારી વાત સાચી છે, આપણો કોઈ વારસ નથી, આપણો ઇતિહાસ જ પૂર્ણ થઈ જાય, પરંતુ તમારું મૃત્યુ થાય એ મને અયોગ્ય લાગે છે. તમારું મૃત્યુ થાય અને તેવા સંતાનોને હું પ્રાપ્ત કરવા માંગતી નથી. માદ્રી પાસે પણ આ જ વાત કરે છે અને આ જ માગણી કરે છે. માદ્રી પણ સહમત થતી નથી. ત્યારે કુંતીને યાદ આવે છે કે પાંડુને તો પુત્ર જોઈએ છે ને, તો કે હા. ત્યારે પાંડુરાજને કહે છે કે હે પાંડુરાજ, મારી પાસે એક વિદ્યા છે, મારી પાસે એક મંત્ર છે
કે જે મંત્રનો જાપ કરવાથી દેવોની કૃપા થાય અને દેવોની કૃપાથી હું સંતાનોને પ્રાપ્ત કરી શકું એવો મંત્ર છે મારી પાસે, જો આપ આજ્ઞા કરો તો. ત્યારે પાંડુરાજ કહે છે કાંઈ વાંધો નહીં દેવી, જો એવો કોઈ મંત્ર હોય કે જેના મંત્રના જાપ કરવાથી સંતાનની પ્રાપ્તિ થતી હોય તો મારી તો ઈચ્છા પહેલી છે કે મારે ત્યાં કોઈ પુત્ર હોય. આથી કરી કુંતી તરત જ તે પેલી દુર્વાસા મુનિ આપેલી માળા હાથમાં લઈ છે. માળા લઈ અને પ્રથમ ધર્મરાજા યમરાજાનું સ્મરણ કરે છે. આ યુધિષ્ઠર સાક્ષાત ધર્મરાજાનો પુત્ર હતા, યમરાજાના સંતાન હતા અને ધર્મરાજાની માળા કરે છે. ધર્મરાજાની માળા કરતા ધર્મરાજાનું તેજ કુંતીના ગર્ભની અંદર આવે છે અને કુંતી જે પુત્રને જન્મ આપે છે તે યુધિષ્ઠર. આથી જ કરી ધર્મરાજા યમરાજાના સંતાન હોવાને કારણે તેનું નામ ધર્મરાજા યુધિષ્ઠર કરવામાં આવ્યું હતું. બીજી વખત ગર્વ રાખવાની લાલસા રાખી અને કુંતી વાયુદેવનું સ્મરણ કરે છે અને વાયુદેવનું સ્મરણ કરી અને જે ગર્ભ રાખે છે વાયુનું તેજ કુંતીના ગર્ભની અંદર વયું જાય છે અને વાયુના તેજથી કરી અને જે કુંતીને ગર્ભ રહી છે અને જે પુત્રને જન્મ આપે છે તે ભીમ. ત્યાર પછી ત્રીજી વખત કુંતી ઇન્દ્રનું સ્મરણ કરે છે. ઇન્દ્રનું સ્મરણ કરી અને ઇન્દ્રના તેજથી જે ગર્ભની અંદર ઇન્દ્રનું તેજ કુંતીના ગર્ભની અંદર જાય છે ને એ તેજથી જે પુત્રની પ્રાપ્તિ થાય છે તે અર્જુન. એમ કુંતીના 3 પુત્ર યુધિષ્ઠર, ભીમ અને અર્જુન. ત્યાર પછી અહીં માત્રી પણ કુંતીને કહે છે, કારણ કે માત્રી પણ કુંતીની બેન તરીકે રહેતી હતી અને તે કહે છે કે આ મંત્ર મને પણ આપો ને, હું પણ પુત્રની પ્રાપ્તિ કરવા માંગુ છું. માત્રી કુંતી પાસેથી મંત્ર લઈ અને 2 અશ્વિની કુમારોને યાદ કરે છે. અશ્વિની કુમારોને યાદ કરે છે ત્યારે બંને અશ્વિની કુમારોનું તેજ આ માંદ્રીના ગર્ભની અંદર જાય છે અને એનાથી 2 પુત્રોની પ્રાપ્તિ થાય છે, એ સહદેવ અને નકુલ. અહીં 5 પુત્રોની પ્રાપ્તિ થઈ ગયા પછી દ્રૌપદી સાથે પાંડવોના 5 પુત્રોના લગ્ન થાય છે. અહીં અર્જુન દ્રૌપદીના સ્વયંવરની અંદર જાય છે અને ત્યાંથી દ્રૌપદીને જીતી લાવે છે. માતા અજાણ હોય છે. અજાણ હોવાના કારણે તેને પૂછે છે કે માતા અમે અનમોલ વસ્તુ લઈને આવ્યા છીએ. ત્યારે માતા કહે છે કે 5 જણા ભાગ પાડીને જમી લ્યો, 5 ભાગ પાડી લ્યો. કુંતીને ખબર હોતી નથી કે આ તો દ્રૌપદી છે, પરંતુ માતાનું વચન રાખવા સાથે માટે 5 પાંડવો તેમની સાથે લગ્ન કરે છે. આ બાજુ પાંડવો ને સર્વત્ર રાજ્યમાંથી બેદખલ કૌરવો કરે છે અને કૌરવો એક અણીભાર વસ્તુ દેવા પણ તૈયાર નથી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કૌરવોને સમજાવવા માટે જાય છે, પરંતુ તે કૌરવો સમજતા નથી. એમાં 100 કૌરવોને ગાંધારી 100 પુત્રોને જન્મ આપે છે. એ 100 પુત્રની અંદર સૌથી જ્યેષ્ઠ પુત્ર દુર્યોધન હોય છે. એ વિચારે છે કે મારે જ રાજ કરવું છે, સર્વત્ર મારું છે, પાંડવોને કાંઈ આપવું નથી. આવો વિચાર કહે છે. જ્યારે સંધિ માટે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જાય છે અને માત્ર 5 ગામડાઓની માગણી કરે છે કે તમે માત્ર પાંડવોને 5 ગામડા આપી દો અને તમે આખું રાજ્ય આસન સંભાળો, પરંતુ પાંડવો ને કાંઈ નથી આપવું. વિચાર કરી યુદ્ધ નક્કી થાય છે. આ યુદ્ધ થાય છે અને યુદ્ધની અંદર 5 પાંડવો આ કૌરવોને હરાવી દે છે, કારણ કે ભગવાન એની સાથે હતા. અહીં ભીષ્મ પિતામહની પ્રતિજ્ઞા ભંગની પણ વાત આવે છે. અહીં કર્ણનો મૃત્યુની પણ વાત આવે છે. પરંતુ આગળ જતા જે પાંડવોના પુત્રો હોય છે, અહીં અશ્વત્થામા હરાણો એવું કઈ ખોટું બોલી અને ધર્મરાજ યુધિષ્ઠર નરવા ગુજરવા ખબર નથી કે માણસ છે કે હાથી છે, આવો શબ્દ બોલે છે. દ્રોણાચાર્ય જ્યારે પોતાના શસ્ત્રો નીચે મૂકી દે છે ત્યારે દ્રોણાચાર્ય પર અર્જુન હથિયાર ઉપાડે છે અને દ્રોણાચાર્યને મૃત્યુદંડ આપે છે. ત્યાર પછી એમના પુત્ર અશ્વત્થામા પાંડવોને મારવાની પ્રતિજ્ઞા કરે છે. પાંડવોના વંશમાં કોઈને નથી રહેવા દેવા
એવું કહી અને જ્યાં પાંડવોનું રહેતા હતા ત્યાં જાય છે ખુલ્લી તલવારે, અને ત્યાં અહીં પેલી અંબા જે છે એ ભીષ્મને આડી પડે છે, શિખંડી રૂપે પાછી આવે છે અને કીધું તું ભીષ્મને કે હું તારા મૃત્યુનું કારણ બની. ભીષ્મ પિતા ક્યારે સ્ત્રી ઉપર હથિયાર નહીં ઉપાડે એવું પણ એનું વચન હતું. શિખંડી થોડી વાર થાય તો સ્ત્રીના રૂપમાં આવી જતી, આથી કરી તેની પર હથિયાર નથી ઉપાડતા. અને ભીષ્મ પિતામાં પણ અર્જુનના બાણથી વિધાઈ જાય છે. આ બાજુ અશ્વત્થામાં તેને મારી નાખવાનો વિચાર કરી પાંડવોનું સર્વત્ર કુળને જ વિનાશ કરી નાખવો છે એવો વિચાર કરી અને જ્યાં પાંડવોનો શયન કક્ષ હતો ત્યાં આવે છે. અહીં પાંડવોના 5 પુત્રો સૂતા હોય છે, તેના માથા વાઢી લે છે. ત્યાર પછી એને ખબર પડે છે તો કે આ તો પાંડવો નહોતા, પાંડવોના પુત્ર હતા. અર્જુનને જ્યારે ખબર પડે છે ત્યારે અર્જુન તેને મારવા માટે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે છે. આ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવા માટે અનુમતિ પણ માગે છે અને બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરવા માટે જાય છે. ત્યારે પ્રથમ તરત જ આ અશ્વત્થામાં એના હાથમાં આવી જાય છે અને દ્રૌપદી પાસે લઈ આવે છે. દ્રૌપદી એને મૃત્યુદંડ દેવાની ના પાડે છે અને એની શિખા કાપી લેવાનું કહે છે. જે વ્યક્તિની શિખા કાપાઈ ગઈ હોય એ વ્યક્તિ મરી ચૂક્યો ગણવામાં આવે છે. આથી કરી અશ્વત્થામાં પણ મૃત અવસ્થામાં પોતાને જાણે છે કે હવે હું મૃત થઈ ગયો છું એવું માનવાનું, કારણ કે મારી શિખા કપાઈ ગઈ છે. અહીં શિખા કપાઈ ગઈ ત્યાર પછી અશ્વત્થામાં ફરીથી વિચાર કરે છે કે હું પાંડવોના વંશજને નહીં રહેવા દઉં. આ બાજુ અભિમન્યુનો પત્ની ઉત્તરા ગર્ભવતી બને છે. ઉત્તરાના ગર્ભની અંદર પાંડવોનો વંશજ, હવે એક જ છેલ્લો પાંડવોનો વંશજ છે. આથી કરી અને એને જો મારી નાખું તો પાંડવોનો વંશજ ન રહી એવો વિચાર કરીને બ્રહ્માસ્ત્ર છોડે છે. અહીં પણ 2 કથાઓ આવે છે. અહીં દેવી ભાગવતની અંદર અલગ કથા છે કે ઉત્તરાના ગર્ભની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પોતે પ્રવેશ કરે છે. ઉત્તરાના પુત્ર તરીકે ત્યાં એ ગર્ભનું રક્ષણ કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માસ્ત્ર જેવા ભગવાન પોતે અંદર હોય છે ત્યારે બ્રહ્માસ્ત્ર તેની પર અસર કરતી નથી. બ્રહ્માસ્ત્ર એટલે અત્યારના યુગની અંદર તમે ગણો તો અણુબોમ્બ, એટલે જ અત્યારે અણુબોમ્બ ફોડવાની કોઈની ઇજાજત નથી મળતી. આ 1.25 વર્ષથી યુદ્ધ હાલે પણ અણુબોમ્બ ન છોડી શકે. બાકી રશિયા તાત્કાલિક જ 1 કલાકમાં વિજયને પ્રાપ્ત કરી લે. 1 જ કલાક, બીજી કલાકની જરૂર ન પડે. તો આ 1.25 વર્ષ થઈ ગયું. તો ભીષ્મ પિતામહ જઈ રહ્યા છે. ટૂંક સમયમાં અંબિકા પરમેશ્વરી આવશે. અહીં કથાને એટલે આપણે ભેગ આપી દીધો છે તાત્કાલિક. પરમેશ્વરીનું સ્વરૂપ આપણે સમક્ષ લેવાના છે. જીત રીગે એવી ગણાય છે, કારણ કે આપણે કવર કરવાનું છે. 9 દિવસમાં નકર દેવી ભાગવત પૂર્ણ ન થાય. આથી કરી અને